નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 13 એમાઇન્સ ની અંદર આપણે લાસ્ટ આપણે વાત કરીએ કાર્બનિક પરિવર્તનો એટલે કે કન્વર્ઝન ની અંદર આપણે વાત કરીએ કે એક આપણને શોર્ટ ક્વેશ્ચન આપણને 2 માર્ક્સ ની અંદર આપણને પરિવર્તનો આપણને પૂછાતા આવે છે। તો એની અંદર આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 13 ની અંદર આપણે વાત કરીએ છીએ કે ફર્સ્ટ અહીં આપણને આપેલું છે કે બેન્ઝેનેમાઇડમાંથી એસિટેનાઇડ આપણે બનાવવું છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે કન્વર્ઝન ની અંદર સ્ટાર્ટિંગ મટીરીયલ્સ અને એન્ડિંગ મટીરીયલ્સ જો તમને આવડતા હશે તો ઇન્ટરમીડિયેટ જે કમ્પાઉન્ડ છે આપણે ઈઝીલી પ્રિપેર કરી શકીએ છીએ। તો આપણે બેન્ઝેનેમાઇડ જે છે જેની માટે આપણને ફોર્મ્યુલા આ રીતની થાય છે કે બેન્ઝીન રિંગ ઉપર આપણને CuNH2 ગ્રુપ આપણને જોડાયેલું હશે જેને આપણે બેન્ઝેનેમાઇડ્સ તરીકે આપણે ઓળખીએ છીએ। તો બેન્ઝેનેમાઇડમાંથી એસિટાઇનાઇડ આપણે બનાવવું છે। તો બેન્ઝેનેમાઇડની આપણે હોફમેન પ્રક્રિયા આપણે કરીએ। હોફમેન પ્રક્રિયા તરીકે આપણે Br2 અને 4 મોલ્સ NaOH ની પ્રેઝન્સમાં આપણે પ્રક્રિયા થાય છે। તો અનુવર્તી આપણને મધ્યવર્તી આપણને જે સંયોજન જે છે કે આપણે એનિલીન આપણે પ્રિપેર કરી શકીએ છીએ કે અહીંયાથી Na2CO3 આપણે લિબરેટ થાય છે ટ્વાઇસ મોલ H2O અને ટ્વાઇસ મોલ NaBr આપણને લિબરેટ થશે અને આપણે એનિલીન આપણે પ્રિપેર કરી શકીએ છીએ। તો એનિલીન માંથી આપણે એસિટાઇનાઇડ આપણે બનાવવું છે। તો એનિલીન ની આપણે એસિટિક એનાઇડાઇડ સાથે પ્રક્રિયા કરશો તો પણ અહીં આપણે એસિટાઇનાઇડ આપણે પ્રિપેર કરી શકીએ છીએ અથવા તો એસિટિલેશન એટલે કે એસિટાઇલ ક્લોરાઇડ સાથે આપણે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયાથી એક H અને અહીંયાથી એક Cl એટલે કે HCl લિબરેટ થશે અને CuCH3 ગ્રુપ અહીં આપણે એટેચ થઈ જશે। તો અહીં આપણે બેન્ઝેનેમાઇડ માંથી આપણે એસિટાઇનાઇડ આપણે પ્રિપેર કરી શકીએ છીએ। સેકન્ડ ની આપણે વાત કરીએ કે બેન્ઝાઇલ ક્લોરાઇડ માંથી એનિલીન આપણે બનાવટ કરવી છે। તો બેન્ઝાઇલ ક્લોરાઇડ કે જેની માટે આપણે ફોર્મ્યુલા છે કે બેન્ઝીન રિંગ ઉપર આપણને CuCl જોડાયેલું હશે। તો બેન્ઝાઇલ ક્લોરાઇડ ની આપણે એમોનોલિસિસ આપણે પ્રક્રિયા કરવામાં આવે એટલે કે ટ્વાઇસ મોલ એમોનિયા સાથે આપણે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને ઇન્ટરમીડિયેટ જે કમ્પાઉન્ડ જે છે કે આપણને બેન્ઝેનેમાઇડ આપણને મળશે। અહીંયાથી NH4Cl આપણને એમોનિયમ ક્લોરાઇડ આપણને લિબરેટ થશે। તો બેન્ઝેનેમાઇડ આપણે બનાવટ કરી શકીએ છીએ અને બેન્ઝેનેમાઇડ માંથી આપણે એનિલીન આપણે પ્રિપેર કરવું છે। તો હવે આપણે યાદ રાખો કે એમાઇડ સંયોજન આપણને આપેલું છે તો એમાઇડ માંથી આપણે એનિલીન ની આપણે બનાવટ કરવી છે। તો જે છે કે હોફમેન જે પ્રક્રિયા જે છે તો હોફમેન પ્રક્રિયા દ્વારા આપણે એનિલીન આપણે પ્રિપેર કરી શકીએ છીએ। સેમ જે ઉપર આપણે જે એક્ઝામ્પલ કર્યું છે એ પ્રમાણે તો ફોર્મોલ્સ NaOH સાથે પ્રક્રિયા કરીશું તો એમાઇડમાં હોફમેન પ્રક્રિયાની અંદર આપણને ખબર છે એ પ્રમાણે કે મૂળ પ્રક્રિયકની અંદર જેટલા નંબર ઓફ કાર્બન છે એનાથી એક ઓછા કાર્બન વાળી આપણને નિપજ મળશે એટલે કે કાર્બોનિલ જે ગ્રુપ છે CO ગ્રુપ એ દૂર થાય છે અને અહીં આપણે એનિલીન ની આપણે પ્રિપેરેશન કરી શકીએ છીએ। થર્ડ આપણે વાત કરીએ
ક્લોરોબેન્ઝીન માંથી ફિનાઇલ આઇસોસાયનાઇડ એ આપણે પ્રિપેર કરવું છે. તો ક્લોરોબેન્ઝીન જે છે તો ક્લોરોબેન્ઝીન ની આપણે એમોનોલિસિસ પ્રક્રિયા એ આપણે કરવામાં આવે કે ટ્વાઇસ મોલ NH3 જે ક્યુપ્રસ ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં એ આપણે એમોનોલિસિસ પ્રક્રિયા કરવામાં આવે છે. તો એમોનિયમ ક્લોરાઇડ દૂર થાય છે અને એ આપણને અનુવર્તી એ આપણે એનિલિન એ આપણે પ્રિપેર કરી શકીએ છીએ. હવે એનિલિન માંથી આપણે ફિનાઇલ આઇસોસાયનાઇડ એ આપણે નિપજ બનાવી છે. તો એના માટે એ આપણને ખબર છે તે પ્રમાણે કે કાર્બાઇલ એમાઇન જે પ્રક્રિયા જે છે તો કાર્બાઇલ એમાઇન એ આપણે કસોટીનો ઉપયોગ કરીએ કે એની માટે આપણને રિએજન્ટ એ આપણને ખબર છે કે ક્લોરોફોર્મ અને 3 મોલ આલ્કોહોલિક KOH સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુવર્તી આપણે આઇસોસાયનાઇડ નિપજ આપણે મેળવી શકીએ છીએ. એટલે કે ફિનાઇલ આઇસો સાયનાઇડ આપણે બનાવટ કરી શકીએ છીએ અને 3 મોલ KCl અને 3 મોલ્સ H2O આપણને દૂર થાય છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે નાઇટ્રોબેન્ઝીન માંથી ફિનાઇલ આઇસોસાયનાઇડ આપણે બનાવટ કરવી છે. કે નાઇટ્રોબેન્ઝીન માંથી આપણે ફિનાઇલ આઇસોસાયનાઇડ આપણે બનાવટ કરવી છે. તો અહીં આપણે સ્ટાર્ટિંગ મટીરીયલ જે છે કે નાઇટ્રોબેન્ઝીન છે તો નાઇટ્રોબેન્ઝીન માંથી આપણે ઇન્ટરમીડિયેટ જે કમ્પાઉન્ડ જે છે અહીં આપણે એનિલિન આપણે પ્રિપેર કરવું છે. તો અહીં આપણે રિડક્શન પ્રક્રિયા જો કરવામાં આવે 3 મોલ્સ H2 અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં જો આપણે રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે તો નાઇટ્રો ગ્રુપનું આપણે NH2 ગ્રુપની અંદર આપણે કન્વર્ટ કરી શકીએ છીએ અને આપણે એનિલિન આપણે પ્રિપેર કરી શકીએ છીએ. અને એનિલિનનું આપણે સેમ પેજ કે કાર્બાઇલ એમાઇન કસોટી આપણે કરીએ ક્લોરોફોર્મ અને 3 મોલ્સ KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 3 મોલ KCl અને 3 મોલ્સ H2O દૂર થાય છે અને અનુવર્તી આપણે ફિનાઇલ આઇસોસાયનાઇડ આપણે નિપજ આપણે બનાવટ કરી શકીએ છીએ. નેક્સ્ટ આપણે વાત કરીએ બેન્ઝીન માંથી એનિલિન ની આપણે બનાવટ કરવી છે. તો સ્ટાર્ટિંગ મટીરીયલ જે છે બેન્ઝીન છે તો બેન્ઝીન માંથી આપણે એનિલિન પ્રિપેર કરવું છે. તો અહીં આપણે નાઇટ્રેશન પ્રક્રિયા કરવામાં આવે તો સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો અહીં આપણને અનુવર્તી આપણે નાઇટ્રોબેન્ઝીન આપણે બનાવટ કરી શકીએ છીએ. આ નાઇટ્રોબેન્ઝીનનું આપણે ફરીથી આપણે રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે નિકલ ઉદ્દીપકની હાજરીમાં તો અનુવર્તી આપણે એનિલિન આપણે પ્રિપેર કરી શકીએ છીએ. આ નાઇટ્રો જે છે નાઇટ્રોબેન્ઝીનનું એનું સ્ટેનસ ક્લોરાઇડ SN+HCl અથવા તો Fe+HCl દ્વારા પણ જો રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે તો પણ આપણે એનિલિન આપણે પ્રિપેર કરી શકીએ છીએ. નેક્સ્ટ આપણે વાત કરીએ કે નાઇટ્રોબેન્ઝીન માંથી એસિટેનિલાઇડ આપણે પ્રિપેરેશન કરવું છે. તો અગાઉ જે વાત કરી
કરી છે એ પ્રમાણે, પરંતુ એ આપણને સ્ટાર્ટિંગ મટીરીયલ્સ તરીકે એ આપણને નાઇટ્રોબેન્ઝીન અહીંયા આપણને આપેલું છે. તો નાઇટ્રોબેન્ઝીનનું એ આપણે જો રિડક્શન પ્રક્રિયા જો કરવામાં આવે 3 મોલ્સ H2 અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં જોઈએ આપણે રિડક્શન પ્રક્રિયા એ આપણે કરીએ છીએ તો એ આપણને 2 મોલ H2 એ આપણને લિબરેટ થશે અને અનુવર્તી એ આપણે એનિલિન એ આપણે પ્રિપેરેશન કરી શકીએ છીએ. અને એનિલિનનું એ આપણે એસિટેનિલાઇડ એ આપણે બનાવટ કરવી છે તો અગાઉ એ આપણે વાત કરી એ પ્રમાણે કે એસાઇટેલેશન એટલે કે એસિટાઇલ ક્લોરાઇડ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો HCl દૂર થશે અને અનુવર્તી એ આપણે એસિટેનિલાઇડ અહીંયા આપણે પ્રિપેર કરી શકીએ છીએ. નેક્સ્ટ એ આપણે વાત કરીએ કે ક્લોરોબેન્ઝીન માંથી ફિનાઇલ આઇસોસાયનાઇડ એ આપણે પ્રિપેરેશન કરવું છે. તો ક્લોરોબેન્ઝીન જે છે કે એનું એ આપણે અગાઉ જે વાત કરી છે એ પ્રમાણે એમ્યુનોલિસિસ એ આપણે પ્રક્રિયા કરવામાં આવે તો એ આપણે એનિલિન અહીં આપણે પ્રિપેરેશન કરી શકીએ છીએ અને એનિલિન માંથી આપણે કાર્બાલેમન કસોટી દ્વારા 3 મોલ્સ KOH અહીં આપણે ફિનાઇલ આઇસોસાયનાઇડ અહીં આપણે પ્રિપેર કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ કે નાઇટ્રોબેન્ઝીન માંથી આપણે ફિનાઇલ આઇસોસાયનાઇડ એ આપણે પ્રિપેરેશન કરવું છે. નાઇટ્રોબેન્ઝીન માંથી ફિનાઇલ આઇસોસાયનાઇડ એ આપણે પ્રિપેરેશન એ આપણે કરવું છે. તો સેમવેજ એ આપણે વાત કરીએ કે નાઇટ્રોબેન્ઝીન જે છે એનું એ આપણે રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે Sn HCl અથવા તો Fe HCl ની પ્રેઝન્સમાં અથવા તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં એ આપણે 3 મોલ H2 ની પ્રેઝન્સમાં એ આપણે રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે તો એ આપણે અનુવર્તી એ આપણે એનિલિન ની અંદર એ આપણે રૂપાંતર કરી શકીએ છીએ અને એનિલિન નું ફરીથી એ આપણે કાર્બાલેમાઇન પ્રક્રિયા કરવામાં આવે તો એ આપણે એસિટેનિલાઇડ એ આપણે ફિનાઇલ આઇસોસાયનાઇડ એ આપણે પ્રિપેરેશન એ આપણે કરી શકીએ છીએ. નેક્સ્ટ એ આપણે વાત કરીએ કે જે નેક્સ્ટ લેક્ચર ની અંદર અગાઉના લેક્ચર ની અંદર એ આપણે જે વાત કરી છે એ પ્રમાણે એનિલિન માંથી 4 બ્રોમો એનિલિન અહીં આપણે પ્રિપેરેશન કરવું છે. તો અગાઉના લેક્ચર ની અંદર એ આપણે જે નાઇટ્રેશન અને બ્રોમિનેશન જે પ્રક્રિયા સમજ્યા છે એ જ રીતની આપણે વાત છે. સેમ વેજ છે આખી થિયરી. તો એ આપણને સ્ટાર્ટિંગ મટીરીયલ્સ તરીકે જે એનિલિન આપેલું છે તો એનિલિન નું અહીં આપણે એસિટિક એનાહાઇડ્રાઇડ CH3 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O CH3 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો અહીંયાથી આપણે બોન્ડ બ્રેક કરીએ છીએ H અહીં આપણે એટેચ કરીએ તો એસિટિક એસિડ એ આપણને લિબરેટ થશે અને COCH3 ગ્રુપ અહીં આપણને એટેચ થઈ જશે તો અહીં આપણને એસિટેનિલાઇડ એ આપણે બનાવટ કરી શકીએ છીએ. એનું ફરીથી આપણે બ્રોમિનેશન પ્રક્રિયા કરવામાં આવે તો અહીં આપણે
પેરાબ્રોમો એસિટેનિલાઇડ અહીં આપણને નિપજ મળે છે. એનું ફરીથી આપણે જળ વિભાજન પ્રક્રિયા કરવામાં આવે તો જળ વિભાજનની અંદર H+ અને OH- આયન હોય છે. તો અહીંયાથી આપણે બોન્ડ બ્રેક કરીએ છીએ તો OH અહીં આપણે એટેચ અહીં આપણે કરીએ તો અહીં આપણે સાઇડ પ્રોડક્ટ્સ તરીકે આપણે એસિટિક એસિડ મળે છે અને H જે છે એ NH સાથે અહીં આપણે એટેચ કરીએ તો પેરાબ્રોમો એનિલિન અહીં આપણે બનાવટ કરી શકીએ છીએ જે 4-બ્રોમો એનિલિન છે. તો સેમેજી આપણે વાત કરીએ કે એનિલિન માંથી નેક્સ્ટ એ આપણે કન્વર્ઝન ની અંદર એ આપણે વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે એનિલિન માંથી એ આપણે 4-નાઇટ્રો એનિલિન એ આપણે બનાવવું છે. 10મા નંબરનું અહીંયા બ્રોમોની જગ્યાએ આપણે લઈએ છીએ નાઇટ્રો ગ્રુપ તો 4-નાઇટ્રો એનિલિન એ આપણે બનાવટ કરવી છે. તો સેમેજી આપણે એનિલિન ની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો એ આપણે એસિટેનિલાઇડ એ આપણને મળશે. અહીં આપણે બ્રોમિનેશન ની જગ્યાએ આપણે નાઇટ્રેશન પ્રક્રિયા આપણે કરીશું તો એ આપણને NO2 ગ્રુપ એ આપણને એટેચ થશે અને એનું જળ વિભાજન કરવામાં આવે તો એ આપણે પેરાનાઇટ્રો એનિલિન એટલે કે 4-નાઇટ્રો એનિલિન એ આપણે પ્રિપેરેશન કરી શકીએ છીએ. અને નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ કે એસિટાઇલ ક્લોરાઇડ માંથી આપણે ઇથેનોલ એ આપણે પ્રિપેરેશન કરવું છે. તો એસિટાઇલ ક્લોરાઇડ જે છે કે જેની માટે આપણે ફોર્મ્યુલા એ આપણે જાણીએ છીએ કે CH3COCl જે છે કે જેને આપણે એસિટાઇલ ક્લોરાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એસિટાઇલ ક્લોરાઇડ નું આપણે જો એમોનોલિસિસ ક્લોરીન જે છે તો એ ક્લોરીન માટે આપણે એમોનોલિસિસ પ્રક્રિયા આપણે કરવામાં આવે તો એ આપણને NH4Cl દૂર થશે તો એ આપણે અનુવર્તી આપણે એસિટેમાઇડ અહીં આપણે નિપજ આપણે બનાવટ કરી શકીએ છીએ. આ એસિટેમાઇડ નું આપણે ફરીથી જો રિડક્શન પ્રક્રિયા આપણે કરવામાં આવે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ની પ્રેઝન્સમાં જોઈએ આપણે એનું રિડક્શન પ્રક્રિયા આપણે કરવામાં આવે તો અનુવર્તી આપણે પ્રાઇમરી એમાઇન એટલે કે ઇથેનેમાઇન આપણે બનાવટ કરી શકીએ છીએ અને ઇથેનેમાઇન ની આપણે નાઇટ્રસ એસિડ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો આપણે અનુવર્તી આપણે આલ્કોહોલ એટલે કે ઇથેનોલ આપણે પ્રિપેર કરી શકીએ છીએ. લાસ્ટ આપણે નેક્સ્ટ આપણે વાત કરીએ ઇથેનેમાઇડ માંથી ઇથેનેમાઇન માંથી ઇથેનેમાઇડ ની અહીં આપણે પ્રિપેરેશન અહીં આપણે કરવી છે. તો અગાઉ જે આપણે વાત કરી છે એ પ્રમાણે કે પ્રાઇમરી એમાઇન અહીં આપણને આપેલો છે એમાંથી આપણે એમાઇડ આપણે બનાવવું છે તો CH3CH2NH2 કે જેને આપણે ઇથેનેમાઇન તરીકે આપણે ઓળખીએ છીએ તો ઇથેનેમાઇન ની આપણે નાઇટ્રસ એસિડ સાથે આપણે પ્રક્રિયા કરો છો તો અનુવર્તી આપણે આલ્કોહોલ એટલે કે ઇથેનોલ ની અંદર આપણે રૂપાંતર કરી શકીએ છીએ અને ઇથેનોલ નું અહીં આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કરવામાં આવે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ જેવા કે KMnO4 અથવા તો K2Cr2O7 ની પ્રેઝન્સમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો અગાઉની અહીં આપણે આલ્કોહોલ ફિનોલ અને ઇથર ની અંદર આપણે વાત કરી છે. જો પ્રાઇમરી આલ્કોહોલ છે તો પ્રાઇમરી આલ્કોહોલનું પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો જેટલા નંબર ઓફ કાર્બન છે એટલા જ કાર્બન વાળી આપણને કાર્બોક્સિલિક અહીં આપણને નિપજ આપણને મળશે એટલે કે ઇથેનોઇક એસિડ આપણે બનાવટ કરી શકીએ છીએ અને એનું અહીં આપણે એમોનિયા સાથે આપણે જો પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા
ઇથેનેમાઇડ અહીંયા આપણે બનાવટ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો। જે મોસ્ટ અહીંયા આપણે વાત કરી શકીએ કે ઇથેનેમાઇડ માંથી અહીંયા આપણે ઇથેનેમાઇડ ની આપણે પ્રિપેરેશન કરી છે। તો ઇથેનેમાઇડ ની આપણે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરી તો અહીંયા આપણે આલ્કોહોલ અહીંયા આપણે બનાવટ કરી શકીએ છીએ। આલ્કોહોલ જે છે તો આલ્કોહોલનું અહીંયા આપણે પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં અહીંયા આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કરી છે। તો જેટલા નંબર ઓફ કાર્બન છે એટલા જ કાર્બન વાળી અહીંયા આપણને કાર્બોક્સિલિક નિપજ મળે છે અને કાર્બોક્સિલિક અહીંયા આપણને જે ઇથેનોઇક એસિડ મળે છે એની અહીંયા આપણે એમોનિયા સાથે પ્રક્રિયા કરી છે તો અહીંયા આપણે ઇથેનેમાઇડ અહીંયા આપણે બનાવટ કરી શકીએ છીએ। નેક્સ્ટ અહીંયા આપણે લાસ્ટ અહીંયા આપણે વાત કરીએ ક્લોરોઇથેન માંથી NN ડાઇથાઇલ ઇથેનેમાઇડ કે વિદ્યાર્થી મિત્રો એ આપણને જે લાસ્ટ એ આપણે કન્વર્ઝન ની અંદર એ આપણે વાત કરીએ કે ક્લોરોઇથેન માંથી આપણે NN ડાઇથાઇલ ઇથેનેમાઇડ ની આપણે બનાવટ કરવી છે। તો સ્ટાર્ટિંગ મટીરીયલ્સ તરીકે આપણે લખીએ કે ક્લોરોઇથેન જે છે તો એનું એ આપણે એમોનોલિસિસ જો પ્રક્રિયા એ આપણે કરવામાં આવે તો એ આપણને ઇથેનેમાઇડ ની આપણે નિપજ બનાવટ કરી શકીએ છીએ। ઓકે, આનું ફરીથી આપણે એસાઇલેશન પ્રક્રિયા એ આપણે કરીએ પ્રાઇમરી એમાઇડ એ આપણને મળ્યો છે એની ફરીથી આપણે C2H5I સાથે આપણે કરીએ તો એ આપણને HI આપણને લિબરેટ થશે તો ફરીથી આપણે એટેચ આપણે કરી શકીએ છીએ। N ઇથાઇલ ઇથેનેમાઇડ આપણે બનાવટ કરી શકીએ છીએ। આની ફરીથી આપણે આલ્કાઇલેશન ની આપણે પ્રક્રિયા કરો તો અહીંયાથી HI એક દૂર થશે તો અનુવર્તી આપણે NN ડાઇથાઇલ ઇથેનેમાઇડ અહીં આપણે નિપજ આપણે બનાવટ કરી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ લાસ્ટ કન્વર્ઝન પર મોસ્ટ તરીકે આપણે કહી શકીએ છીએ કે ક્લોરોઇથેન ની આપણે NN ડાઇથાઇલ ઇથેનેમાઇડ ની આપણે પ્રિપેરેશન કરવી છે તો ક્લોરોઇથેન ની આપણે એમોનોલિસિસ પ્રક્રિયા દ્વારા અહીં આપણે પ્રાઇમરી એમાઇડ ની અંદર રૂપાંતર કર્યું છે। હવે એમાંથી આપણે તૃતીય કઈ આપણે એમાઇડ ની આપણે પ્રિપેરેશન કરવો છે તો પ્રાઇમરી નું અહીં આપણે આલ્કાઇલેશન ની આપણે પ્રક્રિયા કરી છે તો આલ્કાઇલેશન પ્રક્રિયા એટલે કે ઇથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરી છે તો HI દૂર થાય છે અને આપણે N ઇથાઇલ ઇથેનેમાઇડ મળે છે એનું ફરીથી ઇથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો NN ડાઇથાઇલ ઇથેનેમાઇડ ની આપણે બનાવટ કરી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે યુનિટ નંબર 13 જે છે એમાઇન્સ કે જેની અંદર લાસ્ટ જે ટોપિક અહીંયા આપણે કમ્પ્લીટ કર્યો છે પરિવર્તન ની અંદર અહીંયા આપણે અને એની સાથે અહીંયા આપણે ચેપ્ટર અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ। થેન્ક યુ।